शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। बोलो श्री घनश्याम महाराजની જય। સર્વે હરે ભક્તોને જય સ્વામિનારાયણ। ઓમ ભદ્રમ કર્ણેભિઃ શ્રીણુયામ દેવાઃ। મંગળમય શબ્દનું શ્રવણ કરીએ। એમાં આપણે ચાલતું હતું કે જે શબ્દનું શ્રવણ કરીએ છીએ એના 4 વિભાગ। આપણે નિત્ય સવારથી સૂઈએ ત્યાં સુધી ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ, અધમ આ 4 પેટા વિભાગમાંથી જ આપણે શબ્દનું શ્રવણ કરીએ છીએ। એમાં આપણે ચાલતું હતું અધમ શબ્દનું શ્રવણ કરીએ। અધમ શબ્દ કોને કહેવાય, તેનું શ્રવણ કરવાથી કોણે કોણે નુકસાન ભોગવ્યું છે તે આપણે જોયું। જ્યાં ગાળ બોલાતી હોય, મૂવીના હોય કે અશ્લીલ હોય કે જે અધાર્મિકતા સાથે સંબંધ ધરાવતા એવા શબ્દ હોય તેનું કદાપી આપણે શ્રવણ ન કરવું એ આપણો ધર્મ છે। આજે છે કનિષ્ઠ શબ્દ। જો કનિષ્ઠ શબ્દ આપણે નિત્ય કેટલું શ્રવણ કરીએ છીએ એ આપણે જોશું। ચાલો, ભગવાનના ભક્ત હોય તે ગાળો ન બોલતા હોય, ગાળો ન સાંભળતા હોય, મૂવી ન જોતા હોય, એવા રાગ રાગણીઓ ના શબ્દ પણ એવા શ્રવણ ન કરતા હોય, અશ્લીલ શબ્દ ન સાંભળતા હોય, પરંતુ કનિષ્ઠ શબ્દના પ્રહાર આપણે તો બધાને થતા જ હોય છે। કનિષ્ઠ શબ્દ એ વ્યવહાર સાથે જોડાયેલો છે, પરિવાર માટે વપરાતો હોય છે, સમાજ માટે, નોકરી ધંધા માટે જે કઈ શબ્દનો ઉપયોગ થતો હોય ને એક બધે કનિષ્ઠ શબ્દ કહેવાય। આપણે જોયું હતું કે જીવ તો શુદ્ધ છે, જીવમાં કોઈ પ્રકારના એવા એ ભગવાનને જ મેળવવા ઝંખે છે, એને કોઈ મધ્યમ, કનિષ્ઠ, અધમ શબ્દનો યોગ જ નથી। એ જન્મ ભગવાનને જ મેળવવા ઝંખે છે, મોટા સત્પુરુષનો રાજીપો પ્રાપ્ત કરવા જ એ પ્રયત્ન કરતો હોય છે। પરંતુ જ્યારે એને આ પંચ ભૌતિક દેહનો યોગ થાય, એવા સંગનો યોગ થાય અને જેવા શબ્દનું શ્રવણ કરે એવું એનું મન, વિચાર
એ પ્રકારના બનતા હોય છે. સંસારમાં આપણે જોઈએ બધી જગ્યાએ, સંસારમાં હોય, ત્યાગાશ્રમમાં હોય, ભક્ત હોય કે અભક્ત હોય, સવારથી આપણે જોઈએ પરિવારમાં કે દીકરા દીકરી, માતા પિતા, સવારથી આપણે એવા શબ્દનો પ્રારંભ થઈ જાય કે ચા બનાવી દેજો. દીકરો હોય તો ના કે એમની માને કે માં ચા બનાવી દેજો, કોફી બનાવી દેજો, સિરિયલને દૂધ આપી દેજો. સ્કૂલે જવાનું છે તો બ્રેકફાસ્ટ તૈયાર કરી દેજો. મારા કપડાં ક્યાં છે? મારી સ્કૂલ બસ આવી ગઈ છે. સ્કૂલે જાય તો ટીચરનું લેક્ચર સાંભળવાનું હોય. જો સ્કૂલ બસમાં જતા હોય તો ફ્રેન્ડશિપ હોય, મિત્ર હોય, એમની સાથે વાર્તાલાપ થતો હોય. પતિ પત્ની જ્યારે જોબ પર જાય ત્યારે દીકરા સાથે કે સગા સંબંધી સાથે ગાડીમાં બેઠા બેઠા હાય હેલો, કેમ છો, ક્યાં છો, શું કરો છો, શું ખાધું, આજે રાતે શું મેનુ છે, કે આવતા વીકેન્ડમાં શું મેનુ છે, આવતા વીકેન્ડમાં તમારે ક્યાં જવાનું છે, શું પ્રોગ્રામ છે, ક્યાં જશું આપણે, ચાલો આપણે બધાય શનિ રવિ છે કે દિવાળી આવે છે કે હમણાં રજા છે તો આપણે બધા ફરવા જઈએ, બીચમાં જઈએ, હવાઈ જઈએ, અલાસ્કા જઈએ, યુરોપની ટૂર કરીએ, દુબઈની ટૂર કરીએ, ઇન્ડિયાની ટૂર કરીએ. એમ નહીં કે બાંગ્લાદેશની ટૂર કરીએ કે કોઈ દેશ ના કે કોઈક હોય એવા કે કરીએ એવા, પણ જોઈએ સવારથી સાંજ શબ્દાવા મૂવી જોવા જઈએ, પિકનિકમાં જઈએ, સ્પોર્ટમાં શું આવે છે, શું છે આજના સ્પોર્ટના ન્યૂઝ, કે નવું મૂવી કયું રિલીઝ થયું, કે કોનું ઘર વેચાણું, કોનું ઘર ન વેચાણું. એટલું પરિવારમાં થાય. પછી આગળ જતા સગા સંબંધીમાં વાત થાય કે કાકાના દીકરાના લગ્ન થયા કે નહીં, કાકાના દીકરીની લગ્ન થયા કે નહીં, કાકા ભાગી ગયા છે, એના દીકરાના લગ્ન છે તો આપણે શું આપશું, કાકાના દીકરાને ઘેરે છોકરાનો જન્મ થયો કે નહીં, કે જન્મેલો મૃત્યુ પામ્યો, કે ચાલો આપણે બધા ફેમિલી સાથે કાકા કાકી, મામા મામી, ફઈ ફુવા, માસા માસી, એ બધા સાથે ચાલો હમણાં થોડાક દિવસ આપણે ફરવા જઈએ, ફેમિલી ટૂર કરીએ. આપણે ક્યાં જશું, શું જમશું, ક્યાં રહેશું, ક્યાં આપણે ફરીશું. આગળ જતા પછી આજુબાજુમાં પાડોશી રહેતા હોય, સાંભળું પેલા ચિંટુને ઘેર એના મમ્મી જતા રહ્યા છે, ખ્યાલ છે તને? ખ્યાલ છે? ચિંટુના પપ્પાને જોબ જતી રહી, ખ્યાલ છે તને? તને ખ્યાલ છે મિન્ટુ ભાગી ગયો છે? કેમ ભાગ્યો તને ખ્યાલ છે કે નથી ખ્યાલ? જાણવું જોઈએ શું કામ ભાગ્યો, એને શું દુઃખ પડ્યું ઘરમાં. આમાં હાથ પેઢીનું જ્ઞાન અને હાથ પેઢીનું એ શ્રવણ કરવા માગે કે પહેલાના ઘરમાં શું થાય છે, પરિવારમાં શું થાય છે, સગા સંબંધીમાં શું થાય છે, પહેલાને જોબ મળી કે ન મળી, જોબ મળી તો કેટલો પગાર છે, એ કઈ રીતે ડિવાઈડ કરે છે. આ બધા જ પ્રકારનું શબ્દનું શ્રવણ આખા દિવસ દરમિયાન થાય છે. એનો અર્થ એવો નથી આપણે કહેતા કે ના કરવું જોઈએ. હવે ભાઈ કામ લઈને બેઠા છે તો કરવું પડે, કરવું તો પડે, પણ કરતા કરતા એમાં આસક્ત ન થઈ જવાય, એ જ શબ્દ પ્રધાન ન થઈ જાય. સગા સંબંધીને સંભળાતો એવો જે શબ્દ
પરિવારને લગતો એવો શબ્દ કે નોકરી ધંધાને લગતો એવો શબ્દ, કોઈ પણ વ્યવહારિક શબ્દ ઉપયોગ કરી આપણે સાંભળીએ, બોલીએ, પણ જેટલું શ્રવણ કરીએ, ગમે એટલા શબ્દનું શ્રવણ કરીએ, મધ્યમ શબ્દનું શ્રવણ કરીએ કે કનિષ્ઠ શબ્દનું શ્રવણ કરીએ, અધમ શબ્દ તો આપણે સંભળાય જ નહીં. અધમ શબ્દ તો આપણે સંભળાય જ નહીં. જો સાંભળે તો મંથરા જઈએ, જેમ કઈકીનું પતન મંથરાય કર્યું એવું થાય. એટલે એવા ત્યાંથી આપણે દૂર રહેવું. પરંતુ કનિષ્ઠ શબ્દનું જો શ્રવણ કરીએ છીએ, સગા સંબંધીના શબ્દ સાંભળીએ છીએ, પરિવારના શબ્દ સાંભળીએ છીએ, વ્યવહારિકના શબ્દ સાંભળીએ છીએ, પણ એ શબ્દમાં તો એટલો તો આપણે સૌ કોઈ એટલો વિવેક રાખવો કે આ બધા શબ્દ મને મહારાજની મૂર્તિ ભૂલાડે છે. આ કામ છે એટલું કામ કરી નાખું, પરંતુ એ ધર્મે યુક્ત કરું, ભક્તિએ યુક્ત કરું, જ્ઞાને યુક્ત કરું, અને એક વૃત્તિ મારા મહારાજમાં રાખું. અને વ્યવહાર ચાલતે તો ચાલવા દો, પણ એવું ના કરવું કે મારા મહારાજની મૂર્તિ ભૂલાય. સત્પુરુષનો રાજીપો પ્રાપ્ત કરવામાં હું પાછળ રહી જાઉં, એટલો બધો હું મધ્યમ શબ્દનું શ્રવણ ના કરું. પરિવાર લઈને બેઠા છીએ તો આપણે કરવું એ આપણો ધર્મ છે. મહારાજને સાથે રાખી બધી ક્રિયા કરવી. એમ ભક્તોમાં પણ હોય, જેમાં સંસારની વાત કરી, એમાં કોઈ જગ્યાએ ભગવાનના શબ્દનું શ્રવણ જ ના થાય આપણને. એ તે ભક્તોમાં પણ હોય. ભગવાનનો ભગત હોય, પણ એને બીજી રીતનું હોય કે સાંભળું પેલા ભગતને ઘેર શું થયું છે, એ મંદિરે જતો બંધ થઈ ગયો છે હમણાં. કેમ? એને સંતો વઢે છે એટલા માટે. સંતો ન વઢતા હોય તો એમ કે પેલા ભક્ત સાથે નથી બનતું એટલા માટે નથી જતો. એને પેલા ભગત સાથે થોડુંક આડું પડ્યું છે. એટલે ત્રીજો જે વ્યક્તિ હોય એ તો ભગવાનના માર્ગમાંથી પડી જ જાય સાંભળીને. એટલે આવા ઘણા બધા શબ્દ છે એ નિત્ય આપણે કનિષ્ઠ શબ્દનું શ્રવણ કરતા હોઈએ છીએ, પણ એ કનિષ્ઠ શબ્દ ભગવાન સાથે જોડાયેલો નથી. કારણ કે એ બધા શબ્દ કેવા છે? ભગવાનમાંથી પાડનારા છે. અને આપણે તો ભગવાનના માર્ગે ચાલ્યા છીએ, તારે તો ભગવાનને ગમતો હોય, ભગવાનની ભક્તિને પુષ્ટ કરતો હોય, સત્પુરુષને રાજી કરવામાં પુષ્ટ કરતો હોય, એ શબ્દનું શ્રવણ જેટલું વધારે તેટલું મૂર્તિનું સામીપ્ય વધારે. સંસારની રીત તો હોય તે હોય, આખો દિવસ કનિષ્ઠ શબ્દ સાંભળવાનું કે ફલાણાએ શું કરું, કાકા મામાએ શું કર્યું, દીકરા દીકરીએ શું કર્યું, જોબ ગઈ કે ન ગઈ. પણ ભગવાનના ભક્તને હોવું જોઈએ, પણ ભગવાનને મૂર્તિને ભૂલ્યા વિના ન હોવું જોઈએ, એમાં આસક્ત ન હોવું જોઈએ, અને ભગવાનના માર્ગમાંથી પાડી શકે એવા શબ્દનું શ્રવણ ન કરવું જોઈએ. જો એવા શબ્દનું શ્રવણ દીનાનાથ ભટ્ટે કર્યું તો આપણે જાણીએ છીએ કેટલા જ્ઞાની હતા. ભાગવતના શ્લોક બધા જ યાદ હતા. ખાલી નિર્વિકલ્પાનંદે એટલું જ કીધું કે દીનાનાથ ભટ્ટ સાંભળ્યું, મહારાજે શિક્ષાપત્રી લખી છે. શું કહે છે નિર્વિકલ્પાનંદ? સાંભળ્યું દીનાનાથ ભટ્ટ કે તમે આટલા મોટા જ્ઞાની, ભાગવતના તમામ શ્લોકને જાણનારા છો,
તમારા જેટલો કોઈ વિદ્વાન નહીં, તમારો જેટલો કોઈ ભાગવતના શ્લોકને બરાબર જાણનારો કોઈ નહીં, અને તમારી પ્રતિભા સર્વે જગ્યાએ ખ્યાતિ પામેલી છે, અને મહારાજે તમારું નામ શિક્ષાપત્રીમાં ન લખ્યું. ખ્યાલ છે તમને? આટલું નિર્વિકલ્પાનંદ બોલ્યા. એટલું નહીં, મોળજી બ્રહ્મચારીનું નામ શિક્ષાપત્રીમાં લખાણું, મયારામ ભટ્ટનું લખાણું, મુક્તાનંદ સ્વામીનું લખાણું, પણ તમારું ન લખાણું. તમે તો દાસત્વના ભક્તિવાળા, મહારાજ કહે તેમ કરનારા, સર્વે શાસ્ત્રમાં પારંગત, દિગ્ગજો પંડિતો તમને આધીન, તમને પૂછીને કરનારા, પણ મહારાજે તમારું કંઈ રાખ્યું નહીં. મહારાજે તમારું નામ શિક્ષાપત્રીમાં ન લખ્યું. મહારાજ તમારો મહિમા નહીં જાણતા. મહારાજ તમને બરાબર નહીં ઓળખતા. જોયું, મહારાજ પક્ષપાત કરે છે. આ મુક્તાનંદ સ્વામી બધા પક્ષપાત કરે છે. આ મહારાજે જાણી જોઈને કર્યું છે આવું. ભટ્ટને મોટેરા કરી દીધા. તમને તો તમારી ગણના ક્યાંય ના કરી. ભટ્ટ, દીનાનાથ ભટ્ટ, સાંભળો, તમારી ગણના ક્યાંય ન કરી. એટલે સત્સંગમાં આપણું કઈ મહત્વ નથી. મહારાજને તમારી કોઈ કિંમત નથી. જો કિંમત હોય તો શિક્ષાપત્રીમાં તમારું નામ લખ્યા હોત ને મહારાજ. બોલો, ચાલો મુક્તાનંદ સ્વામીએ પણ લખાવરાયું હોત ને મહારાજ પાસે. જ્યારે આવા શબ્દનું શ્રવણ દીનાનાથ ભટ્ટ કરે છે ને, ત્યારે એને પણ મહારાજમાંથી પ્રતીતિ તૂટે છે. સત્સંગમાં આવા કનિષ્ઠ શબ્દનું શ્રવણ તો થતું જ હોય છે. કદાચ ચાલો ગાળો ન સાંભળતા હોઈએ, આપણે અધાર્મિકતા સાથે સંબંધ ધરાવતા તમામ શબ્દનું શ્રવણ ન કરતા હોઈએ આપણે, પરંતુ મહારાજમાં અને મોટા સત્પુરુષમાં ને સંતો અને ભક્તોમાં કુશંકા કરાવે એવા શબ્દનું શ્રવણ તો કરતા જ હોઈએ આપણે. એટલો થોડોક આત્મા તરફ તપાસ કરવો જોઈએ. તપાસ કરવો જોઈએ. ત્યારે આવા શબ્દનું શ્રવણ થાય ત્યારે શું કાન બંધ થાય છે? આ જગ્યાથી આ કાનેથી બહાર કાઢી નાખીએ છીએ, આપણે કહી દઈએ છીએ, ભાઈ તું મને મહારાજની ભક્તિમાંથી તું મને ન પડાવીશ. તારે ન બનતું હોય તો તું સાઈડમાં રહે, પણ તું મને આવું ના સંભળાઈશ. જેની પર મને આસ્થા છે, જેની પર શ્રદ્ધા છે, જે મારા કલ્યાણના દાતા છે, જે મોક્ષ આપનાર છે, એ ભગવાન વિશે તારે કહેવાનો કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી. અને જે ગાંડો થાય ને એ જ ભગવાનને ભજી શકે. આપણે આગળ વાત કરી હતી. જે ગાંડો થાય એ જ ભગવાનને ભજી શકે. અને ડાયા માણસ છે ને, બુદ્ધિશાળી માણસો છે ને, જેવા નિખાલસ હોય, ભોળા સ્વભાવ ને એની આજુબાજુ ફરતા હોય. એ વાત પણ તમે ધ્યાનથી અને તાર્કિકથી જોજો. જેનું જીવન નિખાલસ છે, જેનું જીવન સરળ છે, જે ભગવાનમય છે, જેને ભગવાનના શબ્દ સિવાય બીજો કોઈ શબ્દ ખપતો નથી કાનમાં, એવાની જ આજુબાજુ મોટા મોટા વ્યક્તિ હોય છે. એ જાણતા હોય છે કે આ સાચા વ્યક્તિ છે. એમ નિર્વિકલ્પાનંદે
દીનાનાથ ભટ્ટને કનિષ્ઠ શબ્દ સંભળાવીને મહારાજમાં કુશંકા કરાવી દીધી. તો જો આટલા મોટા વિદ્વાન, જેને શબ્દોનો સાર અસાર કરતા આવડતો હોય, ભાગવતના શ્લોકને જાણનારા હોય, એ જો એક આવા સાધુનો યોગ કરે, નિર્વિકલ્પાનંદ સ્વામી જેવાનો, તો ભગવાનમાં પણ શંકા થઈ જાય છે ને ભગવાનના માર્ગમાંથી પણ પડી જાય છે. જો જે વ્યક્તિ ભાગવતને જાણનારા હોય એ જો મહારાજમાંથી તૂટી જતા હોય તો આપણે તો 24 કલાક પરિવારના શબ્દ, સગા સંબંધીના શબ્દમાં જ વીંટળાયેલા જ રહીએ છીએ. તો વિચાર તો કરો, આપણે મહારાજને ન ગમતું હોય કેટલું કરીએ છીએ. એનો અર્થ હું એવો નથી કહેવા માંગતો કે પરિવારના શબ્દ ન સાંભળવા જોઈએ, સગા સંબંધીના શબ્દ ન સાંભળવા જોઈએ. સાંભળો, પરંતુ બધા જ માં મારા મહારાજ છોડી દો. મારા મહારાજે કીધું છે એટલા માટે કાકાના દીકરાના લગ્નમાં જઈએ છીએ, પણ ત્યાં જઈએ છીએ પણ ડુંગળી લસણ વાળું અમે નહીં ખાઈએ. જો બનાવ્યો છે તો અમારે કંઈ જમવાની જરૂર નથી, અમારા ઘરેથી અમે ટિફિન લઈને આવીશું. દીકરા સાથે વાતચીત કરતા હોઈએ ત્યારે એમ કે જો મહારાજને નથી ગમતું આપણે એવું નથી કરવું, સંતોને નથી ગમતું એવું નથી કરવું, ગુરુજીને નથી ગમતું એવું નથી કરવું, આપણે મહારાજને ગમે એવું કરવું છે, આપણે ગુરુજીને ગમે એવું આપણે કરવું છે, સંતો અને ભક્તોને ગમે એવું કરવું. બેટા આપણે એવું કરવું. શું આવા સંસ્કાર દીકરાને કે દીકરીને કે સગા સંબંધીને આપણે કહીએ છીએ, બોલીએ છીએ? નહીં, એવું નથી બોલતા. આપણે તો શ્રવણ એવું કરી દઈએ છીએ. એટલે સાંભળવામાં ખૂબ એવો વિવેક રાખવો અને કંઈ પણ દેવું પ્રેમથી કે આવા શબ્દ અમને જે મહારાજમાંથી તોડે એવા હોય અને સત્પુરુષમાંથી તોડે એવા હોય અને સંતો ભક્તોમાંથી તોડે એવા હોય, એ મહેરબાની કરીને આપણને ના સંભળાવશો. અને કઈ એકાય એવી હિંમત ન હોય તો ત્યાંથી પ્રેમથી નિસરી જવું જોઈએ. પણ હંમેશા મધ્યમ શબ્દનું શ્રવણ કરવું જોઈએ. એક સાધુને પરથારો આખો મોઢે, વચનામૃતનો પરથારો આવે ને આગળ, એ વચનામૃતનો પરથારો આખો મોઢે એમને સમાધિ થાય. એથી આગળ એમને સમાધિ થાય. વચનામૃતનો પરથારો તો મોઢે હોય, ચાલો, પણ સમાધિ થાય એવા એક સાધુ હતા. પણ 3 વર્ષ સુધી એને એવા કનિષ્ઠ શબ્દનું શ્રવણ કર્યું કે મહારાજ તો આમ કરે છે, મુક્તાનંદ સ્વામી તો આમ છે, ગોપાળાનંદ સ્વામી તો આમ છે, દાદા ખાચર તો આમ છે, પરોતભાઈ તો આમ છે. તું ક્યાં જાણે મહારાજ શું કરે છે? તને ખબર છે મહારાજ કેવા છે? મહારાજ જોજે, ગરડા આવે ત્યારે તારે જોવું થારે. મહારાજ અમુક બહુ પક્ષ રાખે, લાડુબા જીવબાને બહુ વાલા, દાદા ખાચર તો મહારાજને બહુ વાલા, પરતભાઈ તો મહારાજને બહુ વાલા. પણ આ ભક્ત છે ને મહારાજને બહુ વાલા નહીં. જોજો તમે, મહારાજ આમને છે ને રાજી થઈ જાય ને તો અમને વસ્ત્ર આપે, અલંકાર આપે, પોતાના પુષ્પ હાર પહેરેલા હોય એ આપી દે, પણ આમને નહીં આપે. જોજો, તમને પણ નહીં આપે. આવા શબ્દનું શ્રવણ ઓલો સાંભળે તરત એ મહારાજમાંથી મુમુક્ષુ તૂટી જતા હોય છે. એટલે આ સાધુને વચનામૃતનો પરથારો મોઢે, સમાધિ થાય, પણ એને એવા કનિષ્ઠ શબ્દ ભગવાનમાંથી પાડી નાખે અને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીમાંથી પાડી નાખે, દાદા ખાચર અને પરતભાઈ જેવા હરિભક્તમાંથી પાડી નાખે એવા શબ્દનું જો 3 વર્ષ સુધી શ્રવણ કર્યું
તો આખી એમની રુચિ ફરી ગઈ. એને મહારાજ પ્રત્યેથી આખો ભાવ બદલાઈ ગયો. સંતો અને ભક્તોમાંથી ભાવ આખો બદલાઈ ગયો. એટલે આપણે વિચારવું કે હું નિત્ય જે કંઈક કામ કરું છું ને એમાં શબ્દનું શ્રવણ તો કરું છું, પણ શબ્દોનું શ્રવણ કરતા કરતા મારા જીવનમાં એવો તો ચેન્જ નથી આવતો ને કે ભગવાનમાંથી દૂર જાઉં છું. એવા શબ્દનું શ્રવણ તો નથી કરતો ને કે એના અર્થ હું બરાબર જાણી નથી શકતો અને ડાયરેક્ટ એ શબ્દમાં હું લેવાઈ જાઉં છું. કારણ કે જેવા શબ્દો શ્રવણ કરીએ ને એવું જ આપણું મનમાં વિચારોની હારમાળાઓ રચાતી હોય છે. કદમ એક જ મુકાય છે, દિશા ફરી જાય છે. આંકડો એક જ મુકાય છે, દાખલો બદલાય જાય છે. પુષ્પ એક જ ખીલે છે, વાતાવરણ બદલાય જાય છે. સ્મિત એક જ વ્યક્તિનું મળે, જીવન બદલાય જાય છે. શબ્દ એક જ સંભળાય છે, પણ અર્થ ફરી જાય છે. સ્મિત એક જ વ્યક્તિનું મળે, જીવન બદલાઈ જાય છે. આપણને મહારાજ મળ્યા, આવા મોટા સત્પુરુષ મળ્યા, સંતો અને ભક્તો મળ્યા, એનો જો સહવાસ થયો તો આપણું જીવન આખું બદલાઈ ગયું. મહારાજના વચનામૃતના શબ્દ આપણે સાંભળ્યા, પૂજ્યપાદ ગુરુજીની કથા સાંભળીએ, સંતો અને ભક્તોના સહવાસથી એમની કથા વાર્તા સાંભળીએ તો આપણું જીવન આખું બદલાઈ જાય છે. જો એના શબ્દ સાંભળ્યા તો જીવન બદલાઈ જાય છે, પણ એનાથી જે ભગવાનના માર્ગે ન ચાલ્યો હોય, જેને સત્પુરુષના શબ્દો ન સાંભળ્યા હોય, સંતો અને ભક્તોનો જેને સાથ સથવારો ન હોય, એના શબ્દ સાંભળીએ ને તો આખું જીવન અધોગતિને જાય છે. શબ્દ એક જ સંભળાય છે, પણ અર્થ ફરી જાય છે. આપણું જીવન બદલી નાખે, આખું જીવન બદલી નાખે. એટલા માટે ખૂબ ધ્યાન રાખવું આપણે. આપણે એટલું હોવું જોઈએ આપણા જીવનમાં. કારણ કે જેટલો કુસંગ કરીએ ને, જેટલા કનિષ્ઠ શબ્દનું પ્રહાર આપણા કાનમાં જવા દે ને, એટલું ભગવાનના મૂર્તિના સુખથી વંચિત રહીએ છીએ. એટલે હરિલામૃતમાં કેવું પડ્યું વિહારીલાલજી મહારાજને, કુસંગ જો અંગ કરે પ્રવેશ, ધર્મી તણો ધર્મ રહે નલેશ. જો ધર્મ રાજા બહુ જાણનાર, જુગારી સંગે રમિયા જુગાર. ધર્મ રાજા યુધિષ્ઠિર, જે ધર્મને જાણનારા, જેના જીવનમાં ધર્મ મૂર્તિમંત હોય, ક્યારે અસત્ય વચન એના મુખમાંથી નિસરે નહીં, એવા ધર્મરાજા યુધિષ્ઠિર શકુની જેવા અને દુર્યોધન જેવાના કનિષ્ઠના શબ્દ સાંભળ્યા તો જાણીએ છીએ આપણે કે દ્રૌપદીને મેળવી પડી. અધર્મનો પ્રારંભ થયો. ધર્મને જાણનારા હોય એ જુગારમાં ચડી જાય. જો ધર્મ રાજા બહુ જાણનાર, જુગારી સંગે રમિયા જુગાર. સંગ તો થયો
પણ એવા શબ્દોનું એને શ્રવણ કર્યું ત્યારે ને. એ આખી વાત હું પછી કહીશ કે એ જ્યારે યુધિષ્ઠિર રાજા જુગાર રમવા ગયા ને ત્યારે એને આવા સગા સંબંધીના શબ્દ એને શ્રવણ કર્યું ત્યારે એને ઈચ્છા થઈ જુગાર રમવાની. કારણ કે બધા ભાઈઓ જ હતા. કૌરવ તો બધા યુધિષ્ઠિરના ભાઈઓ જ હતા. બધા ભાઈઓ જ હતા. પણ એવા શબ્દોનું શ્રવણ કર્યું સગા સંબંધી માનીને, સગા સંબંધીની મોહબત રાખીને, પરિવારની મોહબત રાખીને, તો ધર્મરાજાનું પતન થયું. એ કહેતા ધર્મરાજા યુધિષ્ઠિરનું તો પતન થયું, આગળ ભીષ્મનું પણ પતન થયું. ધૃતરાષ્ટ્રની મોહબતમાં, રાજ્યની મોહબતમાં, પોતાની પ્રતિજ્ઞાની મોહબતમાં એક કનિષ્ઠ સગા સંબંધીના શબ્દ વારંવાર શ્રવણ કર્યા. એને અધર્મ દેખાતો હતો છતાં પણ ભીષ્મ અધર્મ ન છોડી શક્યા. દ્રોણ જાણતા હતા અધર્મ છે. એને એ પણ ખ્યાલ હતો કે મારો દીકરો અશ્વત્થામા જે કરે છે એ પણ ખોટું છે. અને પુત્ર મોહાંધ હતા ભીષ્મ. સગા સંબંધી અને પરિવારમાં મોહબતમાં લેવાણા અને કનિષ્ઠ શબ્દનું શ્રવણ કર્યું અને કનિષ્ઠ શબ્દમાં જ રહેતા હતા. આખો દિવસ એને કનિષ્ઠ શબ્દનો યોગ હતો. સવારથી સાંજ એને કાન ભેમરણી થતી નકરી. એને બધું જ ખ્યાલ હતો. ભીષ્મને ખ્યાલ નહોતો એવું નહોતું, બધો જ ખ્યાલ હતો. પણ પ્રતિજ્ઞા તો એને કરી હતી. એ ધારત એ પ્રતિજ્ઞા તોડી શકત. દ્રોણ ધારત તો પુત્રને છોડી શકત, રાજ્યને પણ છોડી શકત. ધર્મરાજા યુધિષ્ઠિર ધારત તો એ જુગાર ન પણ રમી શકત. દીનાનાથ ભટ્ટ ધારત તો નિર્વિકલ્પાનંદ સ્વામીના યોગના આવેલ શબ્દનો શ્રવણ પણ ન સાંભળી શકત, કરી શકત બધું જ. એ બધાની બુદ્ધિ ભગવાને તો આપેલી જ હતી. એને ખ્યાલ જ હતો કે ભગવાન ચિંતામણી છે, ભગવાન આપણું લક્ષ્ય છે, બીજું કોઈ લક્ષ્ય નથી. પરંતુ પરિવારના શબ્દની મોહબત આવી, સગા સંબંધીના શબ્દની મોહબત આવી, પોતાના માન મોટપ, વિદ્વત્તાપણાની મોટપ આવી, તો કનિષ્ઠ શબ્દના યોગમાં આવીને પણ આ બધા ભલભલાનું પતન થયું. સારો છતાં સ્વલ્પ કુસંગ થાય તો રૂપ તેનું બદલાય જાય. જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ, મીઠાશ જેને પ્રગટે ખટાશ. બિહારીલાલજી મહારાજ કહે છે સારો છતાં સ્વલ્પ કુસંગ થાય. ભીષ્મ સારા હતા, દીનાનંદ ભટ્ટ સારા હતા, સારા જ હતા. ધર્મરાજા પણ સારા જ હતા. પણ આ કનિષ્ઠ શબ્દનું શ્રવણ કર્યું, સગા સંબંધીના શબ્દનું ભગવાનને ભૂલીને શ્રવણ કર્યું, સત્પુરુષને ભૂલીને શ્રવણ કર્યું, તો બધા જ તો રૂપ તેનું બદલાય જાય. તો આપણે જાણીએ છીએ જે ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત કરનાર પિતા પાસેથી એવા ભીષ્મ, એનું પણ બાણ શે પર શું પડ્યું. દ્રોણના માથાને પણ કાપવું પડ્યું ધૃષ્ટદ્યુમ્ને. દીનાનાથને પણ ભગવાનની મૂર્તિના સુખથી વંચિત રહેવું પડ્યું. જીવા ખાચરને પણ ગરડામાં મહારાજ બિરાતા હતા તો મહારાજથી એને દૂર રહેવું પડ્યું. અલયા ખાચર માનને યજ્ઞ કરીને એને ભગવાનથી દૂર રહેવું પડ્યું. જ્યાં જ્યાં માન મળતા હોય એવા શબ્દોનું શ્રવણ થતું હોય, જ્યાં જ્યાં આપણને પ્રભાવ મળતો એવા શબ્દોનું આપણે શ્રવણ થતું હોય, સગા સંબંધીમાં
હેત ધરાવતા એવા શબ્દનું શ્રવણ થતું હોય. એટલે અર્થાત જ્યાં જ્યાં કનિષ્ઠ શબ્દ આ સગા સંબંધી હોય, પરિવાર હોય કે વ્યવહારને લગતા હોય, કોઈ પણ શબ્દ કનિષ્ઠને લગતા હોય, કનિષ્ઠ શબ્દ કીધા એ પ્રમાણે જે જ શ્રવણ થતા હોય એ બધામાં એક રત્યવા આટલો તો મેલી દેવું, મારા મહારાજને, સત્પુરુષને, સંતો અને ભક્તોને આ બધું જ નથી ગમતું. અધમ શબ્દ નથી ગમતા, કનિષ્ઠ શબ્દ નથી ગમતા. તો આ પરિવારનું જેટલું છે ને ચાલે છે ને ચાલવા દે, કરી નાખીએ, બસ એટલું કરી નાખીએ. વ્યવહાર છે કરી દઈએ, પણ એમાં આસક્ત ના થાય. ખરા એને ખેલ આવે ત્યારે છોડવું પડે તો સગા સંબંધીને પણ છોડી દે, પરિવારને પણ છોડી દે, વ્યવહારને પણ છોડી દે. ગમે એટલી મોટી પ્રાપ્તિ થઈ હોય જગતની પ્રભાવમાં, બધી જ છોડી દે, પણ ભગવાનની મૂર્તિને ન છોડે, ભગવાનના શબ્દને ન છોડે, સત્પુરુષના શબ્દને ન છોડે, અને સંતોને ભક્તોના કહેલા જે શબ્દ એને ન છોડે, એને ન છોડે. એટલે કનિષ્ઠ શબ્દનો યોગ આપણા જીવનમાં નિત્ય થતો હોય છે. આપણે બધાને કનિષ્ઠ શબ્દનો યોગ થતો હોય છે, પણ એ કનિષ્ઠ શબ્દના યોગમાં આપણે ક્યારેય ન આવવું, કનિષ્ઠ શબ્દના શ્રવણમાં આપણે ક્યારેય પ્રભાવમાં ન આવી જવું, અને કનિષ્ઠ શબ્દના શ્રવણમાં ક્યારે આપણે લેવાવું નહીં, ક્યારે ન લેવું, ક્યારે ન લેવું. એટલે એક 1000 ગણી આપણા હૃદયમાં ભાર તો ભગવાનનો જ હોવો જોઈએ. 1000 ગણો ભાર તો સત્પુરુષના શબ્દના ન જ હોવો જોઈએ. 1000 ગણો ભાર તો સંતો અને ભક્તોના શબ્દનો જ હોવો જોઈએ, સાચા સંતો ભક્તોનો. ત્યારે આ બધા કનિષ્ઠ શબ્દનું શ્રવણ કરીએ ને ત્યારે એ બધે દબાય. જેટલા ભગવાનના શબ્દોનું શ્રવણ કરેલું હશે, સત્પુરુષના શબ્દોનું શ્રવણ કરેલું છે ને, એટલા કનિષ્ઠ શબ્દોનો મારો છે, છતાં પણ એ જીતી નહીં શકે, જીતી નહીં શકે. કારણ કે એને ભગવાનનું બળ છે, સત્પુરુષના શબ્દનું બળ છે. એને કરીને એને ખબર છે, સાર અસાર કરતા આવડે છે, ખોટી વિકતિ કરતા આવડે છે, કે પરિવારનું મેં કામકાજ કર્યું, સગા સંબંધીનું કામકાજ કર્યું, પણ મારે કંઈ લેવા દેવા નથી. ધર્મ છે એ મારી રીતે ધર્મ મેં બજાવી દીધો, એટલું કરી નાખે, પણ એમાં બંધાય નહીં, બંધાય નહીં. એટલા માટે કનિષ્ઠ શબ્દનું આપણે નિત્ય કરતા હોતા હોઈએ છીએ બધા જ. તે કનિષ્ઠ શબ્દનું શ્રવણ જેટલું કરીએ છીએ એટલું રાત થાય ને એટલું ક્લોઝ પણ કરી દેવું કે બધું જ ખોટું છે, ખોટું છે. એમાં કોઈ પણ શબ્દના પ્રભાવમાં ન આવી જવું, સાંભળીને તરત નિર્ણય ન કરી દેવો, એટલા માટે કનિષ્ઠ શબ્દનું શ્રવણ ન કરવું. અધમ શબ્દનું શ્રવણ તો આપણે કદાપી ભગવાનના ભક્તે ન કરવું જોઈએ. કનિષ્ઠ શબ્દનો યોગ તો નિત્ય હોય છે, તો એમાં સાર અસાર કરતાં આપણે પણ શીખી જવું જોઈએ, એમાં આસક્ત ન થઈએ. મધ્યમ શબ્દ છે, એ મધ્યમ શબ્દનું શ્રવણ આપણે કાલે કરીશું. અહીં આપણે કથાને પૂર્ણ કરી છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સવેદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ વરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની જય.